જોઈ લઈએ છીએ. ચલો શબ્દ સાંજી વિરાસત પહેલી વાર સાંભળો છે. શું અર્થ થશે? હે શું અર્થ થશે? યસ, ખૂબ મહત્વની હોય એવી એક આપણી વિરાસત ધરોહર હોય એને સાંજી વિરાસત કહેવાય. એને જે આપણે સાચવી રાખી છે સાચવવાની છે. તમારે ધરોહર વારસામાં સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવતી હોય એવી વિરાસતને સાંજી વિરાસત કહેવાય. ચલો બોલો, જે વાક્ય બનાવ્યું છે પાઠ શરૂઆત કરો તમારાથી. આદ્ય કવિ આ વિશેષણો છે. જ્યારે વાક્ય બનાવો છો ત્યારે આવા વિશેષણો વાપરવાના, જેથી તમારી ભાષા છે એ થોડી પ્રબુદ્ધ લાગે. એટલા માટે વાક્ય બનાવવા તમને આપું છું. બાકી તો વાક્ય તો કોઈ પણ બનાવી શકે છે. અત્યારથી હેબિચ્યુઅલ થવાનું છે. તો આદ્ય કવિ નરસિંહ મહેતા ની જન્મભૂમિ એવા જુનાગઢમાં નરસિંહ મહેતાના સમગ્ર જીવન અથવા સમગ્ર જીવન ની જે અથવા એમની જે સાહિત્યિક સામગ્રી છે એમને એના સંવર્ધન માટે થઈને એક સાંજી વિરાસતના ભાગરૂપે ત્યાં સંગ્રહાલય બનાવવામાં આવશે. વેરી ગુડ. ચલ વેરી ગુડ. વર્લ્ડ હેરિટેજ સાઇટ વૈશ્વિક ધરોહર યાદી ગુજરાતી સૂચિ યાદી કઈ કીધી તમે? રાણકી વાવ. ગુડ. તો લખાય ગુજરાતના સુવર્ણકાળનું પ્રતીક સમી રાણકી વાવ એ વૈશ્વિક ધરોહર યાદીમાં અધકેરું સ્થાન ધરાવે છે. તો એક આપણી સાંજી વિરાસતના ભાગરૂપે અધકેરું સ્થાન ધરાવે છે. ગુડ. ચલો પરેશ. ફરીથી ધનરૂપી વિરાસત કરતા. વેરી ગુડ. વેરી ગુડ. ચાલો મયુરસિંહ. ગૌરવરૂપી આપણી માતૃભાષા એ આપણી સાંજી વિરાસત છે. એમનું જતન અને સંવર્ધન એ આપણી નૈતિક ફરજ છે. ગુડ. મિસ્ટર બલભદ્રસિંહ. જે બનાવ્યું છે ઇમોશનલ કાર્ડ ભાઈ મોત. ચાલો ગુડ. સંભા. રાજા રજવાડાઓને મળેલી પૂર્વજો તરફથી વારસામાં મળેલી સંસ્કાર રૂપી એવો શબ્દ વાપરી શકાય. કે સાંજી વિરાસત બહુ મહત્વનો શબ્દ છે. એમાં ખાલી વારસાના ભાગરૂપે ધન ને. યસ, શું નામ છે આપનું? કૃષ્ણપાલ. ગુડ. ચલો ભારત પ્રાચીન, મધ્યકાલીન તથા આધુનિક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક એવી સાંજી વિરાસતનું એક ઘર છે. લખી શકો છો. ગુડ. વાય કાલે તારે બનાવીને આવવાનું છે. કાલે તારે એક ને પૂછીશ. ચાલો બીજો શબ્દ હે વૈશ્વિક ઓળખ.
શબ્દ લખી શકાય વૈશ્વિક ઓળખ એમના ભાષાની અંદર ઉતરી જાય છે? વૈશ્વિક નામના વૈશ્વિક ઓળખ અમે તંત્રી લેખમાંથી મારા સમય હું તૈયારી કરતો ત્યારે અલગ તારવેલો શબ્દ હતો. તે દિવસે મારાથી નહીં ઉતરતો હોય. ચલો બોલો, શરૂઆત અહીંથી કરો. ધીમે ધીમે. ફૂટબોલ ઇતિહાસમાં દિગ્ગજ દિગ્ગજ શબ્દ વાપરો છો, પછી રાજા શબ્દ વાપરવાની જરૂરત નથી. ચલો ગુડ. રોનાલ્ડો પોતાની એક આગવી અને વૈશ્વિક ઓળખ ધરાવે છે. વેરી ગુડ. ગુજરાતના રતન ટાટા ગુજરાતના છે. હું અંગત પણ એવું માનું છું કે રતન ટાટાનો જન્મ ગુજરાતમાં નથી થયો. તમારો જન્મ જ્યાં થાય એ તમારું વતન કહેવાય, એ તમારું ગામ કહેવાય. કદાચ મુંબઈમાં જન્માય છે. એક ભારતીયનો આપણો એક ખરાબ આદત છે, એમાં બધા હું આવી જાઉં, તમે આપણી બધાની ખરાબ આદત છે. જ્યારે કોઈ વ્યક્તિ વૈશ્વિક નામના ધરાવશે ત્યારે આપણે બધા આપણો કરવા જશે. સમજા? આવું જ ઘટના ઘટી હતી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. એમના ઉપરાષ્ટ્રપતિ છે કમલા, શું નામ છે? કમલા હેરિસ. ભારતના છે, દક્ષિણથી બિલોંગ કરે છે. જયારે જીતા ત્યારે આપણા કરતા હતા. ભારતીય જે ભારતનો ડંકો ડંકો કરતા હતા. કમલા હેરિસે જમ્મુ કાશ્મીર ઉપર ટ્વીટ કરી કે માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે, તો ટ્વીટમાં આપણે રીટ્વીટ કરીને ગાળો ચાલુ કરી. તમે નક્કી કરી લ્યો, તમે નક્કી કરી લ્યો. પછી જયારે આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણી સંસ્કૃતિ એમાં આપણું કલ્ચર હોય એ અન્ય દેશના કોઈ વ્યક્તિ અપનાવશે અથવા એમને પ્રમોટ કરશે તો આપણે ગર્વની લાગણી અનુભવશે. અન્ય દેશનું કલ્ચર આપણો કોઈ વ્યક્તિ અપનાવશે અથવા એની આજુબાજુ વિચારશે તો આપણે ગાળો કાઢતા બદલાઈ ગયો. હવે પશ્ચિમીકરણ ની આંધળી અથવા એમની આજુબાજુ આવી ગયો. એટલે આ એક આપણી ખરાબ આદત છે. પછી ભારત પાકિસ્તાનનો મેચ હોય કે ભારતને અન્ય દેશનો કોઈ મેચ હોય ત્યારે આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણો રહેલો એનઆરઆઈ અથવા અહીંયા સેટલ થઈ ગયેલો ઇન્ડિયન એ ભારતને સપોર્ટ કરે. ભૂરિયો હોય બ્રિટનની અંદર, આપણો ભારતીય હોય તો એ સપોર્ટ કરવો જોઈએ. હું અંગત પણ એવું માનું છું કે એ જો એનઆરઆઈ છે તો એ બ્રિટનની ટીમ એટલે તમારી જે ઇંગ્લેન્ડની ટીમ છે એને સપોર્ટ કરવો જોઈએ. હવે એ દેશનો નાગરિક છે. સમજાણું? જો કોઈ ભારતીય ઓસ્ટ્રેલિયાની અંદર સેટલ થઈ ગયો છે, એમને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા અપનાવી લીધી છે, તો એમનો રાષ્ટ્રવાદ તો એમના રાષ્ટ્રપતિની એમની જવાબદારી ભલે એનું મૂળ ભારત હોય કે ભારતને સહયોગ ના કરવો હોય. હા, રમતના ભાગરૂપે ભારતનો કોઈ સારો ખેલાડી સારું રમે છે, ઇટ્સ ઓકે. બાકી એ ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરવો જોઈએ કે ઇંગ્લેન્ડને સપોર્ટ કરવો. અત્યારે આપણે કેમ કલર ઊંચા કરીને પડીએ છીએ, યુએસની ટીમમાં 4-5 ગુજરાતીઓ છે. હા હા અમારા ગુજરાતીઓ છે. એ હવે એમના દેશના નાગરિક બની ગયા છે, એ ગુજરાતીઓ નથી. એટલે ચલો બોલો બીજા આની આજુબાજુ વાત છે. ઓકે, ક્રિકેટ જગતના ભગવાન સચિન તેંડુલકર અનેક સિદ્ધિઓ હાંસલ કરીને એક વૈશ્વિક નામના અથવા ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે અથવા ઓળખ ધરાવે છે. ચલો ગુડ. જયપાલ. જીઓગ્રાફિક ટેગ, જીઆઈ ટેગ, જીઓગ્રાફિક ઇન્ડિકેશન, એવું એમનું ગુજરાત.
ઇન્ડેક્સ નથી, ઇન્ડિકેશન. એટલે આપણે ઘણી વાર કદાચ ઇન્ડેક્સ તરીકે એમને ભૂલ કરતા હોઈએ છીએ. ગુડ. ચાલો રાજ. એના માટે એક શબ્દ તમને આપું છું, જો વાપરી શકો છો. જીઓપોલિટિક્સ નો શબ્દ છે. તો જીઓપોલિટિક્સ, જીઓ ઇકોનોમિક્સ, આ બે શબ્દને જોડે વાપરી શકાય છે. ભૂ રાજનીતિક અને ભૂ આર્થિક. તો તમે એના માટે જો એને વાક્યમાં ઢાળવો છે તો આ રીતે ઢાળી શકો છો કે ભૂ રાજનૈતિક તથા ભૂ આર્થિક બંને ક્ષેત્રે ભારત આજે એક મજબૂત સ્થિતિમાં હોવાથી ભારત G20 અથવા G7 નું સભ્ય ના હોવા છતાં પણ એમને એક વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હતું. આ બે શબ્દ જીઓપોલિટિક્સ એન્ડ જીઓ ઇકોનોમિક્સ. વિદેશ નીતિનો એકાદો એસેટ ડિસ્કસ કરશું ત્યારે હું તમને કહીશ કે જીઓપોલિટિક્સ શું છે, જીઓ ઇકોનોમિક્સ શું હોય. અત્યારે સાહેબ થોડો સમય ટ્રેનિંગમાં નથી, ત્યાં સુધી સાહેબ પાસેથી જેટલા એસે થાય છે એટલા કરાવી લઈએ છીએ, પછી તો હું છું જ. ચલો બોલો. G20 સંમેલનની મિજબાની. વેરી ગુડ, શબ્દ સારો લખ્યો છે, મિજબાની. લગભગ મિજબાની આવે છે. મેજબાની પાર્ટી સાથે સંકળાયેલો શબ્દ છે. સર્ચ કરી લો, કદાચ મેજબાની છે એ પાર્ટી આપણે જે કરી એની સાથે સંકળાયેલો શબ્દ છે. અહીં યજમાની, યજમાની તો આવશે જ. ચલો મિજબાની શબ્દ તો એ મેજબાની કે મિજબાની? મહેફિલ મિજબાની એટલે હા, એ પાર્ટી સાથે સંકળાયેલો, જલસા સાથે સંકળાયેલો શબ્દ છે મેજબાની. મિજબાની ઉર્દુનો શબ્દ છે, કદાચ ના પણ આવે તમારી ડિક્શનરીમાં. લેક્સિકોન કઈ વાપરો છો? મહેમાન નવાજ. હા, એ ચાલો વાપરી શકો છો. મિજબાની એટલે મહેમાનનું આગતા સ્વાગતા કરીએ એમને મિજબાની. યસ, ગુડ. ચલો મેજબાની એટલે જલસો. જલસો બે રીતે લખાય છે. લ અડધો ઘણી જગ્યાએ તમને જલસોમાં જોવા મળશે ને જલસો આખો લખાય છે. પછી એક શબ્દ હું વચ્ચે બોલ્યો તો પ્રસ્થાપિત, વાપરી શકો છો. ચલો આગળનો શબ્દ હે કલાના કસબી કારીગર. મેજબાની એક જ છે. આતિથ્ય સત્કાર માટે વપરાતો શબ્દ છે મેજબાની અને મિજબાની. ચલો એક શબ્દ બીજો આવ્યો, આતિથ્ય સત્કાર. હા, એટલે પ્રશ્ન પૂછ્યા રાખશો એટલે અંદરથી શબ્દ તો આવ્યા રાખશે.
આમ યાદ કરશું તો નહીં આવે. ચલો, કલાના કસબી કારીગર. જૈનમ, તમારાથી શરૂઆત કરો. એ કિમિયાગર છે. કિમિયાગર અને કલાનો કારીગર અલગ છે. એને કિમિયાગરમાં વપરાય. ચાલે, કોઈ વાંધો નથી. કલાના કસબી કારીગરો એટલે એવી કલા જે આમ તમને દેખાતી હોય નજરે અને કઈક આમ એનું આઉટપુટ આવતું હોય એવી કલા. કેલાલ વાળા કેટલા છે? ચાલ બોલ. યસ, પાટણનું પટોળું હોય, જારી સુરતનું જારી હોય, આ બધા જે એમાં લખી શકો છો. વેરી ગુડ. વેરી ગુડ. પાટણના પટોળા બનાવનાર પરિવાર સાળવી પરિવાર. ઓકે, ચાલો, એ કલાના કસબના કારીગર છે. વેરી ગુડ. પાર્થ. કિમિયાગરમાં એ બધા સેટ થશે. બોલ ગિરિરાજ. વેરી ગુડ. કચ્છની સ્ત્રીઓ દ્વારા જ્યારે આરીભરત કંડારવામાં આવે છે, ભરવામાં આવે છે, કે શબ્દ કંડારવામાં આવે છે, ત્યારે ખરેખર એવું લાગે છે, તો એ અદ્ભુત કલા જોઈને લાગે છે કે આ જ કલાના કસબી કારીગર છે. વેરી ગુડ. જયપાલ, ધર્મભા, પછી તમે. હીરા ભાગોળના કલાના કસબ તરીકે, હા, લખી શકો છો. જો તમે કારીગર શબ્દ કાઢી નાખો તો કલાના કસબ તરીકે એ વાપરી શકો છો. ગુડ. વેરી ગુડ. તાજમહેલ જેવી દુનિયાની 8મી, કેટલામી અજાયબી? દુનિયાની 7 અજાયબીમાંની એક એટલે કે તાજમહેલ. આવા શબ્દ લખવાના વિશેષણો જયારે વાપરો છો એનાથી ભાષા સમૃદ્ધ લાગશે, વિવિધતા લાગશે ભાષાની. વેરી ગુડ. ચલો, આના પછીનો શબ્દ, હા બોલો. શું નામ કીધું? જીવા સોમ્યા. ઓકે. વારલી. તો તમે શબ્દ વાપરો આદિવાસીની ચિત્ર છે. ક્યાં બનાવવામાં આવે છે? ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર, સીમા પર. લખો એ રીતે. મહત્વની આદિવાસી ચિત્રકલાનું પ્રતીક સમી. રેડી? હા, કેવી છે? વરલી ચિત્રકલા ના વિખ્યાત અને પ્રખ્યાત કલાકાર સૌમ્યા, જીવા સૌમ્યાને કલાના કસબ કારીગર, કસબી કારીગર તરીકે ઓળખવામાં આવે છે. વેરી ગુડ. ચલો, આના પછીનો છે રામબાણ ઇલાજ. ઇલાજ આ રીતે લખાય છે, જબલાનો જ નથી આવતો. જો તમે કરતા હોય તો ના કરતા. હજી એક આની બાજુનો શબ્દ તમે વાપરી શકો છો, અક્ષીર ઇલાજ. રામબાણ એટલે અંતિમ ઇલાજ હોય, અક્ષીર એટલે એ અંતિમ હોય, એ શ્રેષ્ઠ ઇલાજ હોય, એથી આગળનું કઈ વિચારી ના શકાય, એમને રામબાણ ઇલાજ કહેવાય. બલભદ્રનું ગુજરાતી એ ગુજરાતી લખાણ, એ ગુજરાતી ભાષાનો અક્ષીર, તો ગુજરાતી ભાષા એનું અક્ષીર તત્વ છે. રેડી?
થોડીક અતિશયોક્તિ છે પણ સારું લખે છે. ચલો પરેશ શરૂઆત કરો. રામબાણ ઇલાજ. મધુપ્રે જેવા રોગ એટલે ડાયાબિટીસ રોગ માટે આયુર્વેદ ઉપચાર એક માત્ર રામબાણ ઇલાજ છે જે રોગને જળમૂળથી મિટાવે છે. વેરી ગુડ. હા બોલો હવે. વેરી ગુડ. લક્ષ્ય પ્રાપ્તિ માટે અથાગ પ્રયાસ અને અથાગ ઉર્જા એ જ અક્ષીર ઇલાજ છે, તો રામબાણ ઇલાજ છે. વેરી ગુડ. સફળતાનો એકમાત્ર ઉપાય એ કઠોર પરિશ્રમ અથવા એક અક્ષિત ઇલાજ અથવા રામબાણ ઇલાજ એ કઠોર પરિશ્રમ છે. વેરી ગુડ. બધાને સફળતાની આજુબાજુ જ આવ્યું છે. બીજું વિચારો એનાથી બીજું અલગ લખ્યું હોય. પાર્થ પુલિન ચલો સફળતા સિવાય લખ્યું હોય. બોલો. હા, કોરોના વેક્સિન, કોઈ પણ વેક્સિન. અઘરું છે કોરોના વેક્સિન. યસ, ચર્ચા કરીએ. વેક્સિન એવું નથી કે ખાલી વેક્સિન ખરાબ બાબત જ હતી. જ્યારે મહામારીનો સમય હોય છે, હું અંગત પણ એવું માનું છું કે બીજી વેવ જે ખતરનાક હતી એમાં એક વર્ગને વેક્સિન મળી ગઈ છે, એના કરતા જેમની તીવ્રતા હતી સેકન્ડ વેવની એ ઓછી રહી છે વેક્સિનના કારણે. હા, પ્રથમ રાઉન્ડ પછી જેમને વેક્સિન લઈ લીધી હતી એમને બીજા રાઉન્ડની અંદર ખૂબ જ ઓછું નુકસાન થયેલું છે. ભલે એક ડોઝ તો એક ડોઝ. તમે જોજો પહેલા રાઉન્ડની અંદર જેટલા ડોક્ટરો એક્સપાયર થયા હતા, કારણ કે કોરોના વાયરસ છે, સતત કોરોના પેશન્ટની આજુબાજુ રહેતા હતા. બીજા રાઉન્ડમાં ડોક્ટરોના મૃત્યુ નથી થયા. હે, મહામારી કેને કહેવાય? તમે દુનિયાની આ એવી કોરોના મહામારી હતી, આની પહેલાની કોઈ પણ મહામારીઓ જોઈ લો, જેમાં તમારી વસ્તીના 20%, વસ્તીના 25% લોકો સાફ થઈ જાય એને મહામારીઓ કહેવાય. 1920-21 ની આજુબાજુ જે આપણા દેશની અંદર જે મહામારી આવી હતી ત્યારે કેટલા લગભગ 2 કે 3 કરોડ જેટલા લોકોને કોઈ રીતે ડેમેજ થયેલું. 13મી-14મી સદીની અંદર યુરોપની અંદર મહામારી આવેલી હતી ત્યારે અડધાથી ઉપરનું યુરોપ સાફ થઈ ગયું હતું. જે વેક્સિન, જે નવી તકનીકી છે એના કારણે આપણે ઓછામાં ઓછી અસરો અથવા ઓછામાં ઓછી નકારાત્મક અસરો, સ્વાસ્થ્યની અસરો આપણા પર પડે છે અને આપણે બચી શકીએ છીએ. યસ, મહામારી પછીની એક આખી પેઢીને એ મહામારીની યાતના ભોગવવી પડે એ વાસ્તવિકતા છે. એનો અર્થ એવો નથી કે વેક્સિનને આપણે અથવા વેક્સિનના જે ફોર્મ્યુલામાં તકલીફ રહી હોય છે એને આપણે નેગ્લેક્ટ કરીએ કે એમને ચલો સરકારના પક્ષે બોલી લઈએ. સરકાર બાજુથી ઉતાવળ હતી, એનું કારણ એ પણ હતું ઘણી વખત વ્યક્તિની નામના કમાવાની ઝંખનાઓ. વેક્સિનેશન ઉપર તમારો ફોટો જરૂરિયાત નથી, દરેક જગ્યાએ ફોટો મોટો કરવો જરૂરિયાત નથી. જ્યારે તમને નામના કે દરેક જગ્યાએ ફોટો મોટો કરવાની ઝંખના, એક ચાહના તમારી અંદર આવી જશે ત્યારે લોકો કાતર મૂકશે, જે આ ચૂંટણીની અંદર આપણે જોઈ લીધું. બીજું, એટલો સમય પણ નહોતો ત્યારે કે વેક્સિનેશનને 2, 3, 5, 7, 10 ટ્રાયલમાંથી, કારણ કે એક વેક્સિનેશનની આખી પ્રક્રિયા આવી હોય છે
2-2.5-3 વર્ષ સુધી એમના ઉપર ટ્રાયલ અને એરર કરવામાં આવતા હોય છે. આ એક નવો એવો રોગ હતો 2-3 વર્ષ સુધી રાહ જોઈ શકાતી હતી. એટલે લમસમા કેવી છે, ઝીરો સમ ગેમ જેવું છે. કા અહીં વધારે નુકસાન કરવાનું હતું, કા અહીંયા વધારે નુકસાન કરવાનું હતું. જો તમે એવું કરી શક્યા હોત કે ચલો 2 વર્ષ 3 વર્ષ પછી વેક્સિનેશન નો પ્રોગ્રામ ચાલુ કરીએ તો બીજી વેવની જગ્યાએ ત્રીજી વેવ પણ આવી શકે. બીજી વેવ આથી પણ વધારે ઘાતક નીવડી શકે. એનું કારણ છે પેલી વેવ કરતા હંમેશા બીજી વેવ હોય એ વધુ ઘાતક હોય. એનું કારણ છે જેમ સજીવ સૃષ્ટિનો એક નિયમ છે, કોઈ વાયરસ હોય, કોઈ માણસ છે, એને પેલી હાર છે એ કદાચ સ્વીકારી લેશે, અણછાજથી પેલી હાર માણસ સ્વીકારી લેશે. હવે આ એક સાયકોલોજીકલ કામ થશે. પ્રથમ વેવમાં માણસ અથવા માણસ જાત છે એ કોઈ કોઈ રીતે અમને કંટ્રોલ નિયંત્રણ કરી લેશે. એટલે માણસ જાત શું માનશે? યસ વી વિન, અમે જીતી ગયા. અને આ બધું જે વાયરસ છે એ હારનો સામનો કરશે. આ જીત, આને જીતની ખુશી છે અને હારનું ગમ છે, દર્દ છે. આ દરેક વખતે તમને જોવા મળશે. આ સાયકોલોજી છે. એટલે માણસ જાત વહી જશે પેસિવ મોડની અંદર, થોડી ચીલ મારી યસ જીતી ગયા, મોજમાં આવી જશે. અને વાયરસ શું કરતો હશે? હારનો બદલો કેમ લેવો? કારણ કે ફિટેસ્ટ ઓફ સર્વાઈવલ એ આ સંસાર, આ સમગ્ર સજીવ સૃષ્ટિનો નિયમ છે. હવે બીજો અટેક કરવા માટે વાયરસ તૈયાર થતો હશે. આપને કોઈને ખ્યાલ ના હોય, માણસ જાત કાયમી આ બીજી 1920 ની આજુબાજુ જે મહામારી હતી એમાં બીજી વધારે નુકસાન હતું. યુરોપ વાળી જે મહામારીઓ આવી છે એમાં વધારે નુકસાન આ છે. બીજી વેવ જ પકડી. આ જ કારણ છે આ કોઈ પણ જગ્યાએ દરેક બીજી વસ્તુ હશે. એટલે અહીંયા શું છે, હવે આ પેલી હાર છે એમનો બદલો લેવો હશે અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, પોતાનું વજૂદ બતાવવા માટે એ મજબૂત થઈને આવશે. હવે આ જયારે બીજો અટેક હશે માણસ જાત ઉપરનો, એ કાતિલ હશે. એટલે દરેક જગ્યાએ બીજી લહેર. ઘણી વખત તમે જોજો કે માણસ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થશે ને પછી એમની જે લડાઈ હશે, એમાં જે ગોલ પાછળ ભાગવાની જે એમની ઝંખના હશે એ એટલી તીવ્ર હશે, આજુબાજુ કઈ દેખાતું નથી. દુનિયાના શ્રેષ્ઠ કલાકારો હોય એ પડીને ઉભા થયેલા હોય એ જ ભાષા. એટલે આ બધી વસ્તુ પાછળની આ સાયકોલોજી. ચલ આગળ વધીએ. અક્ષિક ઇલાજ, રામબાણ ઇલાજ ચર્ચા કરી છે. એના પછીનો પોઈન્ટ છે, બોલો શું છે? સહકારથી સમૃદ્ધિ. કેનો ટેગ લાઈન છે? તમારું સહકાર મંત્રાલય છે ને, અમિત શાહ શોભાવી રહ્યા છે કેન્દ્ર સરકારનું. એમની આ ટેગ લાઈન છે, મોટો છે. હા બોલો. ઓકે, બનાસ ડેરી અથવા સહકારી ડેરી ક્ષેત્રને બધી આવી જાય. અમૂલ નો શું વાપ? હા, સહકારી ક્ષેત્ર માટે સહકારી જે આપણું મંત્રાલય છે, સહકાર મંત્રાલય, એમનો આ ટેગલાઈન છે. એ મેં ત્યારે લખેલું હતું જયારે નવું બન્યું ત્યારે હું તૈયારી કરતો, મારી નોટમાં હતું. ચાલો કીધું પ્રેષિત સહકારથી સમૃદ્ધિ. ચલો સ્વચ્છતાથી સમૃદ્ધિ પછી તમે બનાવી શકો આવી રીતે. બે ત્રણ તમારે જાતે બનાવવાના આવા. ચલો ગુડ. પછી વેરી ગુડ. ગઠબંધન અથવા યુતિ સરકાર.
ગઠબંધન માટે બીજો શબ્દ વાપરી શકાય છે યુતિ સરકાર. યુતિ સરકાર ગઠબંધન સરકારને સંબોધતા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું, તો કહેલું હતું કે આ અમારી સરકાર ભારતની વિકાસ યાત્રાને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જશે. ચાલો, આ ઉપરાંત જન્મ ફૂલ ને તો ફૂલની પાકડી જેટલું હવે તો કોન્ટ્રીબ્યુશન આપો. ફરીથી ઓકે, સજ્જન માણસોનો સાથ અને સહકાર એ સહકારથી સમૃદ્ધિ નો પર્યાય છે. ગુડ. સરકારનો હેતુ સહકારથી સમૃદ્ધિ દ્વારા દેશમાં સર્વાંગી સમૃદ્ધિ હાંસલ કરવાનો. સરકારનો હેતુ સરકારની સમૃદ્ધિના દ્વારા દેશમાં સર્વાંગી સમૃદ્ધિ હાંસલ કરવાનો. સરકારનો હેતુ દેશ સહકારથી સમૃદ્ધિ થકી સર્વાંગીણ વિકાસને યસ ગુડ લખી શકો છો. ચલો, આના પછીનો શબ્દ આમાં છે હજી કોઈ બીજું બનાવેલું? પુલિન ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, જાહેર જીવનમાં એકબીજાનો સહકાર, ભારત જેવા વિકાસશીલ દેશ વિકસિત ભારત બનવા માટે દેશના દરેક નાગરિક દેશ માટે વફાદાર રહીને સહકારથી સમૃદ્ધિ ની એક યાત્રા કરી શકે છે. ગુડ. બોલો બોલો. જાહેર જીવનમાં એકબીજાનો સહકાર એ જ સમૃદ્ધ વાતાવરણનો જન્મદાતા છે. ગુડ. કેટલામો છે? નહીં, છઠ્ઠો છે. ઓકે, પાંચમું ગઠબંધનની સરકારને સમજ. ઓકે, હા, તમારું ચર્ચા થઈ ગઈ. ચલો, એના પછીનો શબ્દ છે અર્થ ખબર છે સામાજિક વિષમતાનો? સામાજિક અસમાનતા અને વિષમતા. સમાનતા, અસમાનતા અને વિષમતા. અસમાનતાની નજીકનો શબ્દ છે વિષમતા. બધું જેટલી આજુબાજુમાં તમને જે દેખાય છે અલગાવ, એકબીજાનું જે અલગ અલગ પરિપ્રેક્ષ્ય દેખાય છે બધું જ વિષમતામાં આવશે. અને અસમાનતાની અંદર અસમાનતા એકદમ નકારાત્મક સેન્સનો શબ્દ છે. વિષમતા નકારાત્મક સેન્સ એકદમ નથી. એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ પ્રમાણે છે. ચલો બોલો. ચલો ગુડ, ચાલી જશે. સામાજિક વિષમતાની અંદર જાતિવાદ આવશે. વૈચારિક ભેદ તો લોકશાહી માટે સારી બાબત છે. પછી આ પ્રદેશવાદ આવશે. એટલે કે આ જેટલી ઉધઈ છે જે આપણે વાદની અંદર ગોઠવીએ છીએ, માઓવાદ, આતંકવાદ, આતંક નહીં બોલે, આતંક બોલાય. હું એક કોમ્પિટિશન હારેલો હતો આતંકવાદ બોલ.
વક્તૃત્વ સ્પર્ધાની ધોરણ 9 માં એક કોમ્પિટિશન હતી જિલ્લા સ્તરની, એ હું હારેલો હતો, આંતકવાદ. પછી મેં પૂછ્યું કે કેમ મારો બીજો નંબર આવ્યો? વક્તૃત્વ સ્પર્ધા નાનપણથી સારી છે સાહેબ, કે આ શબ્દને આમ બોલાય. અમને કીધું તાણેથી આવું શીખવાડ્યું છે તો આવું જ બોલીએ, અમે બીજું તો શું બોલીએ. ચાલો, એટલે આતંકવાદ, આંતક નહીં, આતંકવાદ, આતંકવાદ. ચલો, એટલે કે આ જે ઉધી છે વાદવાળી, એ બધી વિષમતાનો ભાગ છે. અને અસમાનતા, અસમાનતા આર્થિક બાબતની અંદર વધારે આવશે. ચલો, ભારત દેશમાં ભલે રાજજાતની સામાજિક કોરોના સંકટ સામે ભાઈચારાની ભાવના ઉભરી હતી. વેરી ગુડ. ભારત દેશની અંદર નાત જાત જેવી સામાજિક વિષમતા રહી હોવા છતાં પણ જ્યારે મહામારીના સમયે વિવિધતામાં એકતા, એટલે કે એકતાનું દર્શન થયું હતું. વેરી ગુડ. ભારત દેશનું નિર્માણ એ વિવિધ પ્રદેશોની સંસ્કૃતિના સમન્વય દ્વારા થયેલું છે. આવા પાવન દેશમાં ભાગ જેવું થયેલું છે. દાગ કરતા એના માટે વિશે ઓલો શબ્દ વાપરી શકો છો, સફેદ કાપડમાં કાળા ટપકા સમાન. એને આપણે કેવા વાપરી છે? એક રૂઢિપ્રયોગ છે. યાદ નહીં આવતો. એના માટે એક સરસ મજાનો રૂઢિપ્રયોગ છે. એ ચલો, યાદ આવશે, ચર્ચા કરશું. ચલો, ગુડ. હા, બોલો. ફરીથી અસફળ રહ્યા છે. આધુનિક સમયમાં પણ ભારત મહદઅંશે સામાજિક વિષમતાને દૂર કરવામાં સફળ રહ્યો છે, તો મહદઅંશે નિષ્ફળ પણ નીવડ્યો છે. આ રીતે ભાષામાં ઢળાય, થોડો ભાષાનો ટચ આપવાનો. ચલો, જેનમ નારીવાદ સારો કોન્સેપ્ટ છે. કદાચ તને વાદે વાદમાં પછી વાદે વાદ નહીં કરવાનું. નારીવાદ એ હકારાત્મક સંકલ્પના છે. એટલે આનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખવી. જ્યારે કોઈ એક તબક્કો, ખાસ કરીને મહિલા, કે જે એમનું હજારો વર્ષથી શોષણ થતું આવ્યું છે, એમને મુખ્ય ધારામાં પુરુષ સમોવડી બનાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એને નારીવાદી પ્રયાસો કહેવાય, તો નારીવાદ કહેવાય. એ હકારાત્મક સંકલ્પના છે. એટલે વાદે વાદ નહીં કરી મૂકવું. આંતકવાદ, આતંકવાદ, સમજાણું? પ્રદેશવાદ, જાતિવાદ, ધર્મવાદ. પ્રદેશવાદને મેં એક આગળ તમને લોકશાહીનો એસે ભણાવી રહ્યો હતો ત્યારે એક શબ્દ બોલેલો હતો પ્રદેશવાદ માટે. બોલો, કીવર્ડ બોલેલો હતો. શું હતો? પ્રદેશવાદ માટે. માઓવાદ તો નક્સલવાદ નહીં. તમારી બેચમાં જ કીધું હતું. મને તો ખબર હોય ને, હું ક્યારેક કયો શબ્દ બોલું છું. આવું મેં કીધું તું, સન સોઇલ થિયરી એક નવી ચાલે છે. રેવા દે, કીધો જ હોય. સન સોઇલ પ્રેફરન્સીસ એટલે કેવું? ગુજરાતીઓનું, મહારાષ્ટ્ર મરાઠીઓનું, બિહાર. સાહેબે કીધું તું, મેં કીધું તું. લોકશાહીમાં તું નહોતો.
આ બધા હતા. હવે કીવર્ડ્સ વાપરજો નિબંધ લખતા હોય ત્યારે. કીવર્ડ્સ નું મહત્વ છે. સંશોધન થિયરી. ચાલો, સામાજિક વિષમતા. ફૂલને તો ફૂલની પાકડી જ હતી. આ બાજુ કોન્ટ્રીબ્યુશન આપો. હું પૂરું કરી દઈશ. જે લખ્યું છે એ બોલ. આર્થિક નહીં, આગવી. ગુડ. કોઈ પણ પ્રકારની પ્રગતિ ના થઈ શકે. ચલો, પછીનો શબ્દ છે હે પરિણામ પ્રતિઘાત. પરિણામનો પ્રતિઘાત બહુ મોટો હોય છે. હે તમે છેલ્લે વચ્ચેથી આ વખતે શરૂઆત કરો. જયપાલ. જૈનમ. પરિણામનો પ્રતિઘાત છે ને કેવી રીતે હોય? નિષ્ફળતાઓ પછી જ્યારે માણસ સફળતા છે. હા, તો એને કરાય વારંવાર મળેલી નિષ્ફળતાઓના પરિણામ સ્વરૂપે માઇક્રોસોફ્ટની સ્થાપના, તો પરિણામના પ્રતિઘાત રૂપે માઇક્રોસોફ્ટની સ્થાપના બિલ ગેટ્સે કરી. ગુડ. હા બોલ. હા, પરિણામોનો પ્રતિઘાત એટલે કે પ્રયોગોના પરિણામોનો સામનો કરવાની અને આગળ વધવાની ભાવના એ યોજનાને એક્ઝામ વોરિયર. એનું ગુજરાતી શું કરશું? પરીક્ષાર્થી નહીં. વોરિયર એટલે યોદ્ધો. નહીં, આ શબ્દ નથી સેટ થતો. પરીક્ષાનો યોદ્ધો. સાહસિક યોદ્ધા તો બધા માટે વપરાશે. ખાલી વોરિયર રાખો. જે તે ક્ષેત્રનો યોદ્ધો. ચલો હવે બોલો. ના શબ્દ ન સેટ થતો. હા, વેરી ગુડ. ઓકે. ગાંધીએ કરો યા મરોનો જે સંકલ્પ લઈ અથવા સંકલ્પ થકી હિન્દુ છોડો ચળવળ નું આહવાન કરેલું હતું અને એમના પરિણામના પ્રતિઘાત સ્વરૂપે અંગ્રેજોએ ભારતમાંથી વિસ્તરા પોટલા ભર્યા હતા. શબ્દ ના વાપરતા. અંગ્રેજો ભારત છોડી તો ભારતને છોડી દીધું હતું. ચલો ગુડ. ઓકે, જ્યારે જ્યારે મનુષ્યમાં શું શબ્દ વાપર્યો હતો? અતિ આત્મવિશ્વાસ કેળવાય છે ત્યારે ત્યારે પરિણામનો પ્રતિઘાત એમના વિરુદ્ધમાં હોય છે. ચલો પછી બલભદ્ર. નિરંતર અને સાચી દિશામાં કરેલી મહેનતના પરિણામનો પ્રતિકાર ઉજાગર રહેશે. વાહ.
ઓકે, આજના ઉત્તર પૂર્વ આજના આધુનિક યુગમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં સામાજિક વિષમતા જેવું દૂષણ ઉદયની જેમ કામ કરી રહ્યું છે. એમાં થોડોક આપણો ભાગ છે. નોર્થ ઇસ્ટ ને ભારતની સાથે આપણે ક્યારેય કનેક્ટ થવા જ નથી દીધું. ઓલા સ્ટોલ શિયાળાની અંદર તમારા અલગ અલગ સિટીની અંદર નોર્થ ઇસ્ટ માંથી લોકો આવે શિયાળાના જે જુદા જુદા કપડાઓ છે વેચવા માટે. આપણે શું કહીએ? ચિન્નાઓ આવ્યા. તમે ક્યારે એને ભારતનો હિસ્સો માન્યા છે? સિમ્પલ છે. કલ્ચરલી આપણાથી અલગ છે એનો અર્થ થોડી ને છે ભારત નથી. એ ભારત જ છે. મણિપુર થી આવે છે, નાગાલેન્ડ થી આવે છે, મિઝોરમ થી આવે છે, ત્રિપુરા થી આવે છે. આપણે શું કહીએ? ઇન્નાઓ આવ્યા. તો એબ્સોલ્યુટ છે કે સ્વાભાવિકપણે એ ભારતની નજીક અથવા કલ્ચરલી આપણી સાથે એંગેજ ના પણ થઈ શકે. સૌથી મહત્વની વસ્તુ છે સમાવવું. કોઈ પણ રાષ્ટ્ર અથવા રાષ્ટ્રના નાગરિકની પ્રાથમિક ફરજ છે એને તમારો હિસ્સો માનવો, તમારી અંદર સમાવવું. ત્યારે જ તકલીફ એ જ થઈ રહી છે કાશ્મીરની સાથે, તકલીફ એ જ થઈ રહી છે નોર્થ ઇસ્ટની સાથે. તમે ક્યારેય તમારી અંદર સમાવી શક્યા નથી. સમાવવું અર્થાત એવું નથી કે જિયોગ્રાફિકલી ભૌગોલિક રીતે સમાવવું અર્થાત દરેક સ્તરે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક દરેક સ્તરે એમના જે અધિકારો છે એ આપવા જોશે. ક્યારેક તમારે બે વસ્તુ જતી કરીને એક વસ્તુ મેળવવાની રહેશે. ક્યારેક એવું પણ બનશે કે અત્યારે તમે બે વસ્તુ જતી કરશો તો આવનારા સમયમાં તમે એક વસ્તુ આપશો ને કે બે વસ્તુ આપશો. આ સોફ્ટ પોલિસીનો ભાગ હોય છે. જમ્મુ કાશ્મીરની અંદર તકલીફ એ જ થઈ રહી છે કે આપણે કલ્ચરલી અને સાયકોલોજીકલી ત્યારે આપણે એમનો અભિન્ન હિસ્સો, હા જિયોગ્રાફિકલી કાયમી માન્ય છે કે આપણો અભિન્ન હિસ્સો છે. કલ્ચરલી તકલીફ એ પડે છે મુસ્લિમ. તમારે એક બાજુ જિયોગ્રાફિકલી તમારો હિસ્સો માનવો છે અને બીજું બાજુ તમારે એમ કેવું છે જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ રાજા. સાંસ્કૃતિક અને સામાજિક બાબતે જે તમારો નજદીકપણું આવવું જોઈએ એ નથી આવી રહ્યું. અને વાહિયાત કમેન્ટો જે હતી જયારે 370 નાબૂદ કર્યા પછી જે બોલી રહ્યા હતા કે હવે તો કાશ્મીરમાં પ્લોટ લેશું. પ્લોટ લેવાથી એમનું રિયલ એસ્ટેટ ઊંચકાવાથી કાશ્મીર તમારું નહીં થઈ જાય, કાશ્મીરના લોકો આપણા નહીં થઈ શકાય. એક સરસ મજાની વાત કરી હતી અટલ બિહારી વાજપેયીએ, જમહુરિયત કાશ્મીરિયત. લોકોને તમારી સાથે જોડો. કે જ્યારે થશે ને ત્યારે લોકો તમારા ભાગ થઈ જશે. અને જ્યારે આપત્તિ આવે ને એક આપણે તક ગુમાવી ચૂક્યા હતા અથવા પ્રયાસ કર્યો હતો છતાંય આપણે એ સ્તરે સફળ નહોતા થયા. કાશ્મીરમાં આપત્તિ કે એવું કોઈ અનુસંધાન આવે છે ત્યારે સંપૂર્ણ ભારત બાજુમાં પડખે ઉભું રહી જાય ને તો લોકો નજદીક આપવા આવે. પરિવાર હોય કે રાષ્ટ્ર હોય, આપત્તિ હંમેશા માણસને નજીક લાવશે. તમે જોજો તમારા પરિવારની અંદર 2-3 પેઢીથી બોલતા નહીં હોય પણ એવી મોટી મુસીબત આવે ને 4 પેઢી આજુબાજુની 4 પેઢી ઉભી રહી જાય બાજુમાં. કાયમી યાદ રાખજો. એટલે આપત્તિનો સમય હોય અને અવસરમાં ફેરવવાની તક હોય છે. ચાલો પ્રશ્ન એકાદો બાકી હોય તો કહી શકો છો. સાહેબ અલગાવવાદી જેવી વાતો કરે છે. ચલો ગ્રામ સભાથી સંયુક્ત રાષ્ટ્ર સભા. એટલે મારી વિચારધારા એવી થઈ ગઈ છે એક જ છેડે ના હોય, અહીં ના હોય, અહીં ના હોય, વચ્ચે ના હોય, આની આજુબાજુ રહીમાં રાખીએ.
ક્યારેક આ બાજુ વહી જાય, ક્યારેક આ બાજુ વહી જાય. એનું કારણ છે મારું અપબ્રિંગિંગ એક્સ્ટ્રીમ વિચારધારામાં થયેલું છે, હિન્દુત્વવાળી. મારું સ્કૂલી શિક્ષણથી લઈને બધું એમાં થયું છે. જીપીએસસી યુપીએસસી ની તૈયારી દરમિયાન કહી શકાય કે હું એકદમ સામ્યવાદી જે વિચારધારા, લેફ્ટ આઈડિયોલોજી છે એની નજીક વહી ગયો હતો. પાછું એ આઈડિયોલોજી સમજાઈ ગઈ કે આ વાસ્તવિક આઈડિયોલોજી નથી, એટલે પાછું હવે આમ ના ગયો, વચ્ચે આવીને ઉભો રહી ગયો. એટલે જરૂર પડે થોડોક આ બાજુ હોય, જરૂર પડે થોડોક આ બાજુ હોય. છે જ કોઈ મને પૂછે કે નાસ્તિક છો તો નાસ્તિક નથી, એમ પૂછે ધાર્મિક છો ધાર્મિક નથી, તો તમે શું છો? અગ્નયવાદી. મને ખબર નથી હું ધાર્મિક છું, આધ્યાત્મિક છું, નાસ્તિક છું. હા એટલી ખબર છે, હું નાસ્તિક નથી, હું એકદમ ધાર્મિક નથી. આવી વિચારધારા વચ્ચે છે. એટલે બે બાજુ જોઈ શકાય કે ઓકે આ બાજુ થઈ રહ્યું છે, આ બાજુ થઈ રહ્યું છે. એટલે ક્યાંક હું જવાબ એવો આપું, તર્કથી હું નાસ્તિક છું, હૃદયથી હું ધાર્મિક છું કે આસ્તિક છું, એટલે અગ્નયવાદી છું. એટલે આવું થાય જ્યારે તમે વિચારધારાઓને સમજવા લાગો, સોસાયટીને, દર્શનને, ફિલોસોફીને, સાયકોલોજીને, સમાજને બધું સમજવા લાગો ને ખબર પડે ઓકે આ બધું મામું બનાવવાની સ્કીમો છે. જેટલી આઈડિયોલોજી છે એ વિશેષ કશું જ નથી. એટલે ઘણી વખત ગાંધી ભણાવતો હોઈશ, ક્લાસની અંદર આપણે 4-5 કલાકનું ગાંધીનું ડિસ્કશન કરીશ, ત્યારે તમને એવું લાગશે કે આ ગાંધીવાદી માણસ જ છે, હાર્ડકોર ગાંધીવાદી માણસ છે. અને ગાંધીનો હું એટલો પાછો વિવેચક છું, જેટલા ગાંધીના વિરોધીઓ નથી એટલો હું એનો વિવેચક છું. ટીકાઈ કરીએ ગાંધી વિચારો ઉપર ત્યારે આપણે જોશું. વધારાની ટીકા કરું તો હા ક્યારેક ચર્ચા એમને કરશું ક્લાસ બાદ, ત્યારે કહીશ કે ગાંધીની મર્યાદા શું છે. આના પછીના વીકની અંદર એરેન્જ કરીએ. આ વીકની અંદર તમને એસેનો ટોપિક શું આપ્યો છે? આપ્યો નથી ને? ઓમાં આપી દીધો છે બે શેડ્યુલની અંદર. નેક્સ્ટ શેડ્યુલમાં ગોઠવીએ, બધી બેચો ભેગી કરજો. એવો તમારો ટોપિક હશે કે સાંપ્રત પ્રવાહમાં ગાંધીના વિચાર દર્શનની પ્રસ્તુતતા, રિલેવન્સ ઓફ ગાંધી. આપણે એ જ રીતે ચર્ચા કરશું, એના જુદા જુદા ડાયમેન્શન લેતા જશું. સત્યાગ્રહની આજે શું જરૂરિયાત છે, ટ્રસ્ટીશીપની આજે શું જરૂરિયાત છે, ગાંધી કેમ મશીનની ના પાડતા હતા, એટલે આર્થિક વિચારોની ચર્ચા કરશું. ગાંધી ધર્મ અને રાજનીતિ એ બાબતે શું વિચારતા હતા એમની ચર્ચા કરશું. આવા ગાંધીજીના 15-20 જે અલગ અલગ વિચારો છે જે તમારી બુકની અંદર આપેલા છે એમને આજના કન્ટેક્સની અંદર ચર્ચા કરશું. 4 થી 5 કલાકનું ડિસ્કશન ચાલશે, જોઈ લેશું. ચલો આવી જઈએ ગ્રામ સભાથી સંયુક્ત રાષ્ટ્ર સભા. બોલો, શરૂઆત કરો. વૈશ્વિકરણ એ એવું પરિબળ છે કે ભારતની વિકાસ યાત્રાને ગ્રામ સભાથી સંયુક્ત રાષ્ટ્ર સભા સુધી. વેરી ગુડ. વૈશ્વિકીકરણ એ એવું મહત્વપૂર્ણ પરિબળ છે કે જેને ભારતની ગ્રામ સભાને સંયુક્ત રાષ્ટ્ર સભાનો દરજ્જો આપ્યો. ગુડ. યસ, તો કહીએ ગાંધીજીની લડતો એ માત્ર ગ્રામ સભા સુધી મર્યાદિત નહોતી. ગાંધીજીની લડતો એ ગ્રામ સભાથી સંયુક્ત રાષ્ટ્ર સભા સુધીની એક યાત્રા હતી. ગુડ. આજે બધા ગાંધીની ટીમ છે. હું ગાંધીનું ડિસ્કશન કરવાનો હતો તો જોવો જોઈએ વાઇબ્સ કેવા મેચ થાય છે. ગાંધી બોલું છું ને બધા ગાંધીની આજુબાજુ. હા બોલો પરેશ. રાષ્ટ્રસભા. વેરી ગુડ, વેરી ગુડ.
સાચી લોકશાહીના સુર રેલાવી શકે છે. વેરી ગુડ. આ બાજુ થોડું આવડતું હોય તો હું પૂરું કરીશ. જે હા કુનાલ પ્રયાસ કરો. ગાંધીજી કહેતા કે ગ્રામ સભા એ લોકશાહીનો પાયો છે. ગ્રામ સભાથી સંયુક્ત રાષ્ટ્રસભા એ લોકશાહીની કીડી. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો આજના ડિસ્કશનને અહીં સમાપન કરીએ છીએ.